તો હે યુ ગાઈસ બેક ટુ માય વિડિયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાના બપોરે બ્લોગ ચાલુ કરી દીધો છે. મસ્ત મજાના નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ. મસ્ત મજાના કપડાં પણ નવા કરી લીધા છે. તો ચાલો મિત્રો, આ વ્લોગની છે ને ફોટો બગાડીને આપણા વ્લોગની અહીંથી શરૂઆત કરવી તો વ્લોગને લાઈક કરી નાખો. તો મિત્રો શરૂઆતમાં એવું ને નાહી ફ્રેશ થઈ ગઈ છે, કપડાં બદલી લીધી છે, સાઈન કાર્ડ લીધી છે અને મારા પપ્પા છે ને બનાવે અત્યારે આપણે જાવું માર્કેટ કપડાં લેવા ખરીદી કરવી જોઈએ મિત્રો, બરોબર. ને ત્યાર પછી સરપ્રાઈઝ લો કે આગળ જોતા હોય છે, બરોબર. બાકી જો જેડી ભાઈ ને આપણે મિત્રો છે ને મિત્રો વજનિયા નાખ્યા, વજનિયા ચેક કરો ગાઈસ, ચેક. કારણ કે મિત્રો આપણે છે ને વજનીય નાખવાનું કારણ છે ને ભાઈ, આપણે અડિયાણા પંચે નાખ્યા ને તો પંચે છે ને ટ્રેક્ટરની કેપેસિટી મુજબ જરાક વડા છે. કાયદેસર એટલે પણ જરાક છે ને વધારે બેહડે ને તો વાંથી જરાક મોરો વધારે થઈ જાય છે આગળથી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ થાય વજનીય આપણા ટ્રેક્ટરમાં હતા જ નહીં કાંઈ, તો વજનીય નાખ્યા. ચાલો જઈએ. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ ગામડીઓ મેન્સ વેરમાં. અને બાકી તમને જો હમણાં જ દુકાન પડી હતી, 5-6 મહિના થયા હે. જોઈ લો દુકાન, જોઈ લો તમે ખાલી, એક નંબર હો મિત્રો. અને અત્યારે આપણે છે ને કપડાં સિલેક્ટ કરીને આ તો બિસ્કુટ ખાલી એમ કર્યો છે કારણ કે આપણે બીજો બિસ્કુટ સિલેક્ટ કર્યો છે ને તો આપણો જૂનો બિસ્કુટ હતો ને એ દીધો છે કટિંગ કરાવવા, એનો માપનો કરવાને જરાક લાંબો થતો હતો, બરોબર. અને મારું પણ જે છે દાઢી કરાવવા. બાકી દુકાન એક નંબર છે મિત્રો. એટલે કલ્યાણપુર ભાટિયાથી ચોકીવાળી કલ્યાણપુર રોડ જાય ને ત્યાં જ આવે છે એવું. હા મિત્રો, આ બિસ્કુટ કેવું લાગે છે કોમેન્ટ કરી નાખો, કોમેન્ટ કરો. હાલો ભાઈ, અત્યારે અહીંયા છે ને તાળું ચાલી છે ને સર્વિસ થાય છે ડિફેન્ડર, બરોબર. અત્યારે આપણે આમ જવું ને ખંભાળીએ બાજુ તો અત્યારે સર્વિસ થાય છે ને અર્જનમાં મારા પપ્પા અને મુરલી કાકાને બધા જો માલધારી હોટલની બાજુમાં જો ભાઈ આવે છે. અને ખાલી 2 મિનિટની વાર છે, બાકી બધું સર્વિસ બરસ થઈ ગઈ છે. ચાલો મિત્રો કન્ટિન્યુ. જો ડિફેન્ડરમાં પાર્ક કરી દીધી ને અત્યારે આપણે શેરડી રસ પીવા ઉભા રહીએ છીએ, બરોબર ને અર્જનમાં હોત ને એમ ને કેમ મારા ભાઈ હોઠાવ્યા હતા મારા ભાઈ, બરોબર. ચાલો મિત્રો આગળ બહીને રહેજો. આવી ગયો મિત્રો હેડીન રસ, ચુસ્કી મારી લીધી છે. હાલો હેડીને રહ પી લઈએ, તમારે પીવો તો લ્યો, પી લ્યો. સો ગુડ મોર્નિંગ ગાઈસ, મસ્ત મજાના અત્યારે 9:30 જેવું થઈ ગયો છે. જોઈ લો જારો પરફેક્ટ ટાઈમ મિત્રો, 10:05 થઈ ગઈ છે. ને મસ્ત મજાના આપણે રાત્રે પાછા આપણે ડિફેન્ડરમાં આવી ગયા હતા. અને તમે જોયું હશે હું, મારા પપ્પા, મુરલી કાકો અને અમિત કાકો. અને ભાઈ તમને તો ખબર જ છે બીજું કોણ હતું, અર્જન મામો, બરોબર. બધા ગયા હતા ખંભાળીએ, થોડું કામ હતું. પાછા ફરીવાર આવ્યો ને ત્યારે મોડું થઈ ગયું હતું અને બ્લોગ બનાવવાની જરાય અડપ જ નથી. અને બધા મસ્તી કરતા હતા એટલે બ્લોગ ના હોય ત્યારે, બરોબર ને. એટલે પાછા સવારનો પૂર થઈ ગયો અને રાતે આપણે 12:30 આવી ગયા હતા. અને નારિયેરમાં જઈ ગયા, નારિયેર આવવા માંડ્યા છે અત્યારે. ચકલા મકલામ ફેરવાના છે. હા ગુડી, એ ગુડી તને કેમ છે? મજા છે? એ ગુડી મજા છે ને? ડાલામાં મારો ગુડ્ડો છે મીરું છે, મીરુવાનું નામ મિત્રો. ગુડી તો ખાલી કહું ઉપનામ છે ગુડિયાનું, બાકી સાચું નામ મીરું છે, બરોબર ને? બરોબર ને મીરું? ચાલો મિત્રો કન્ટિન્યુ. સો ગાઈસ મસ્ત મજાની સાંજ પડી ગઈ તમે જોઈ શકો છો. અને હવે મિત્રો બ્લોગ પૂર્ણ કરવો હોય તો ચાલો મિત્રો
આજના બ્લોગ માટે બસ એટલું જ. મેડિકલ બીજાને ધમાકેદાર રામ રામ રાણી જય શ્રી રામ જય દાદા ચેનલ પર નાખો સબસ્ક્રાઈબ પર નાખજો. લોગ ગમે તો લાઈક કરી નાખો, ના ગમે તો લાઈક કરી નાખો. અને મિત્રો યુટ્યુબ પેજ પર થોડોક સપોર્ટ દેખાડતા હોરો મિત્રો થોડોક. ચાલો મિત્રો કાલ મળીએ નવો બ્લોગ સાથે નવા ધમાકેદાર કન્ટેન્ટ સાથે. જય શ્રી રામ જય દ્વારકાધીશ.